બહુ જ મસ્ત અને ખાસ સાંભળવા જેવી વાત. ચશ્મા સાફ કરતા વૃદ્ધે પત્નીને કહ્યું, આપણા સમયે મોબાઈલ નહોતા. હા, પણ બરાબર 5:55 હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા. હા હા, મેં 30 વર્ષ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી, કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો. હા, યાદ છે, તમે રિટાયર થયા તે પહેલા ડાયાબિટીસ ન હતો. ત્યારે હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી, ત્યારે તમે કહેતા કે આજે બપોરે જ ઓફિસમાં વિચાર આવેલો કે આજે ખીર ખાવી છે. હા, ખરેખર મને ઓફિસથી આવતા જે વિચાર આવતો ને એ ઘેર આવીને જોઉં ને તો અમલમાં જ હોય. અને યાદ છે, તમને હું પ્રથમ પ્રસૂતિ એ મારા પિયર હતી અને દુખાવો ઉપડ્યો. મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું, અને કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા. હા, એ દિવસે મને એમ જ થયું કે લાવો ને જસ્ટ આંટો મારી આવું. ખ્યાલ છે, તમે મારી આંખોમાં જોઈ કવિતાની બે લીટી બોલતા. હા, અને તો શરમાઈને આંખો ઢાળી દેતી. એને હું કવિતાની લાઈક સમજતો. અને હા, હું બપોરે ચા બનાવતા સહેજ દાઝેલી. તમે સાંજે આવ્યા અને ખિસ્સામાંથી બર્નોલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મૂક. હા હા, આગલા દિવસે જ ફર્સ્ટ એડના બોક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઈ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો. તમે કહો કે આજે છૂટવાના સમયે ઓફિસ આવજે, આપણે મૂવી જોઈ બહાર જમીને આવીશું પાછા. હા, અને તું આવતી ને ત્યારે બપોરે ઓફિસની રિસેસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય ને એ જ સાડી પહેરીને તું આવતી. પાસે જઈ હાથ પકડીને. હા, આપણા સમયમાં મોબાઈલ ન હતા, સાચી વાત છે, પણ આપણે બે હતા. હા, આજે દીકરો અને એની વહુ એકમેકની જોડે હોય છે, પણ એમને વાત નહીં, વોટ્સએપ થાય છે. એમને હૂંફ નહીં, ટેગ થાય છે. સંવાદ નહીં, કોમેન્ટ થાય છે. લવ નહીં, લાઈક થાય છે. મીઠો કજિયો નહીં, અનફ્રેન્ડ થાય છે. એમને બાળકો નહીં, પણ કેન્ડી ક્રશ, સાગા, ટેમ્પલ રન અને સબવે થાય છે. છોડ બધી માથાકૂટ, હવે આપણે વાઇબ્રેટ મોડ પર છીએ અને આપણી બેટરી પણ એક કાપો રહી છે. ક્યાં ચાલી? ચા બનાવવા. અરે હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ. હા, હજુ હું કવરેજમાં જ છું અને મેસેજ પણ આવે છે, બંને હસીને. કેવો લાગ્યો આ પ્રેમ અને કેવી લાગી આ વાર્તા? જરૂરથી પોતાના બધા જ મિત્રો વાલાઓને શેર કરો હ. અને આવો પ્રેમ દરેકના દાંપત્ય જીવનમાં આવે તેવી ભગવાનને પ્રાર્થના કરી. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.